તમારું નામ? હું ડોક્ટર પ્રીતિ સદાદિયા પ્રજાપતિ. કયો વોર્ડ છે? વોર્ડ નંબર 12, નાણાવડ, સૈયદપુરા, મૈદરપુરા, કુબેરનગર. પેનલમાં તમે ઊભા થયા છો, કયા મુદ્દાઓને પ્રાથમિકતા આપશો? હું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વોર્ડ નંબર 12 માંથી ઉમેદવારી કરીને આવી છું. તો સ્થાનિક લેવલના જે પ્રજાના પ્રશ્નો છે એના ઉપર જ વધારે ધ્યાન આપીશ, જેવા કે રોડ, રસ્તા, પીવાના પાણીની વ્યવસ્થા અને સારી સ્કૂલો, સારી આરોગ્ય કેન્દ્રની વ્યવસ્થા, બસ આના ઉપર અમે વધારે ફોકસ કરીને કામ કરીશું. સ્ત્રીઓ માટે, યુવા વર્ગો માટે કઈ તમારી વિચારધારાઓ છે? અત્યારે સ્ત્રીઓ કોઈ પણ જગ્યાએ પોતાને સુરક્ષિત અનુભવતી નથી, ચાહે જાહેર બસ હોય કે રિક્ષા હોય કે ગમે ત્યાં પોતાને સુરક્ષિત અનુભવતી નથી. તો એના માટે પણ અમે આના ઉપર કામગીરી કરવાના છીએ અને મહિલાઓ માટે પણ સારી વ્યવસ્થા કરવાના છીએ. દર વખતે આવું થાય છે કે ચૂંટણી પહેલા દરેક પાર્ટીઓ ઘણા બધા વાદાઓ કરે છે, ચૂંટણી થયા પછી તે લોકો ગ્રાઉન્ડ પર ઉતરીને કામ કરતા નથી. તમે કેવી રીતે જસ્ટિફાઈ કરશો? હું વર્ષોથી કામ કરતી આવું છું. અમારી વર્ષોથી સેવાની ઓફિસ ચાલે છે. અહીંયા પણ સેવા કામ કરતા લોકો આવ્યા છે આ પેનલમાં કોંગ્રેસમાંથી. તો અમે તો લોકોના કામ કરવા જ રાજકારણમાં ઉતર્યા છે. અમારે કોઈ લોભ લાલચ નથી. અમારે લોકોના કામ કરવાના છે અને રાજકારણ અમારા માટે એક જવાબદારી છે. એટલે અમે લોકોના જ કામ કરવાના છીએ. અમે કોઈ વાદા ખોટા નથી આપતા. પહેલા તમે આમ આદમી પાર્ટીમાં હતા, એના પછી કોંગ્રેસ પાર્ટીમાં જોડાવાનું કઈ વિશેષતા છે? હવે પાર્ટી પોતાની વિચારધારા મૂકીને બસ ફંડ ઉઘરાવવાની વિચારધારા ચલાવી રહી છે. જે લોકોના કામ નથી કરતી, બસ દેખાડા કરે છે, ડબ્બા ભરો આંદોલન કરે અને વિરોધ કરીને બેસી જાય, કોઈ નક્કર પરિણામ નથી આવતું. પણ કોંગ્રેસ પાર્ટી જે સર્વ સમાજને સાથે લઈને ચાલવા વાળી પાર્ટી છે, એની વિચારધારા ખૂબ જ સારી છે અને કામ કરનારી પાર્ટી છે, દેશ હિતમાં કામ કરનારી પાર્ટી છે. એટલે મને કોંગ્રેસની વિચારધારાથી પ્રભાવિત થઈને હું કોંગ્રેસમાં જોડાઈ છું. સ્થાનિક સ્વરાજની ચૂંટણી લઈને તમારી તૈયારીઓ કેવી રીતે ચાલી રહી છે? એકદમ જોરદાર. આ વખતે વોર્ડ નંબર 12 ની અંદર પ્રજાનો પણ ખૂબ જ સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે અને ઘરે ઘરેથી બચ્ચા અત્યારે બોલી રહ્યું છે કે અમારે તો આ વખતે કોંગ્રેસને જ લાવવું છે અને અહીંયાથી કોંગ્રેસની પેનલ જીતી રહી છે. તમને જીત મળશે તો પહેલા 100 દિવસમાં તમે કઈ કામગીરી, કઈ મુદ્દાને સૌથી પહેલા પ્રાથમિકતા? સૌથી પહેલા તો અમે રોડ રસ્તા, અહીંયાથી નાની ગલીઓમાં ખાડા ખોદાયેલા છે, ખાડા ટેકરાવાળા રસ્તાઓ છે, એટલે રોડ રસ્તા સારા કરવાનું કામ કરીશું. વેરા ઘટાડવાનું કામ કરીશું. જે સુરત મહાનગરપાલિકામાં આખા ગુજરાતમાં સૌથી વેરો વધારે છે. અમે જીતીશું તો વેરા ઘટાડવાના કામ કરીશું. અને વોર્ડ નંબર 12 ની અંદર સ્ટ્રીટ લાઇટોની વ્યવસ્થા સારી નથી. અમારે સ્ટ્રીટ લાઇટો પર કામ કરવાનું છે. પીવાના પાણી ગટરના પાણી સાથે મિક્સ થઈને લોકોને મળી રહ્યા છે, તો રોગચાળો ફેલાઈ રહ્યો છે. એટલે આ બધું અમારે સુધારવું છે. પરિવર્તન સંચારનો નિયમ છે, જનતા માટે શું કહેવાનું છે તમે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં? પરિવર્તન લાવવું ખૂબ જરૂરી છે અને બદલાવ ફક્ત ને ફક્ત કોંગ્રેસ પાર્ટી જ લાવી શકે છે. આ ભાજપને, ભ્રષ્ટાચારી ભાજપને ભગાડવાની ખૂબ જરૂર છે. આવું હું નહીં, જનતા બોલી રહી છે.